નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આજરોજ તારીખ થઈ છે 13/1/2025. આજે પણ આપણે ફરી પાછું જે વાત કરવાના છીએ કે જીરાના પાકમાં અત્યારે જે તકલીફ હોય, વધારે પડતો પ્રશ્ન હોય તો જીરાનો પાક જ છે, તો એના વિશે ચર્ચા કરશું. અને ખાસ લસણ અને ડુંગળીના પાકમાં હેવી એટેક થ્રિપ્સનો આવી ગયો છે, એના વિશે પણ આપણે જે છે ચોક્કસથી ચર્ચા કરશું. તો સર્વપ્રથમ વાત કરી દઈએ કે જીરાના પાકમાં જે લોકોને હજી સુકારાના પ્રશ્નો છે, સુકારાનો પ્રશ્ન ઓછો થયો છે પણ નહીવત છે, બાકી જેને પ્રશ્ન છે એ હજી આગળ અને આગળ વધતું જાય છે, તો મોંઘા મોલિક્યુલમાં છાંટવામાં કાળજી રાખજો મિત્રો. ખૂબ એવા મોંઘા ફૂગનાશકો છાંટવાથી રિઝલ્ટ મળી જાય આવું જરૂરી નથી. આ બધું આધાર જે છે વધુ પડતો જે છે 70% રોલ જે છે વાતાવરણ ઉપર આધારિત હોય છે. 30% જે છે જમીનજન્ય તકલીફ હોય છે, જમીનના ફૂગના કારણે પ્રશ્ન સર્જાતો હોય છે. તો જેથી કરીને ખર્ચ કરવામાં ખાસ કાળજી રાખજો. રનિંગ આપણે જે બતાવીએ છીએ મુજબના છંટકાવ રાઉન્ડ ચાલુ રાખજો, જેથી કરીને ક્યાંય ને ક્યાંય તમારો પાક જે છે સુકાતો જે છે રોકાય અને ઉત્પાદનમાં ક્યાંય ને ક્યાંય ચોક્કસથી વધારો થાય, આવા હેતુથી આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ. તો રનિંગ આજે આપણે વાત કરશું કે જેને કોઈ પ્રશ્ન નથી, નોર્મલ છંટકાવ કરવા છે તો નોર્મલ છંટકાવમાં હળવા ફૂગનાશકમાં સારા ફૂગનાશક એટલે કે યુપીએલ નું સાપ પાવડર આવે છે, આ વાપરી શકો છો. ક્રિસ્ટલ નું જે આવે છે 22T નાનો છંટકાવ તમે કરી શકો છો. આ જેને પ્રશ્ન નથી કાંઈ હળવા છંટકાવ કરવા છે તો અત્યારે વિપરીત પરિસ્થિતિ, ખરાબ વાતાવરણમાં ઉપયોગ કરવો હોય તો વધારે પડતું પાવડર ફોર્મ્યુલેશન વાળું તમે છંટકાવ કરશો ફૂગનાશક, તો પાક ઉપર જે છે જીરાની પાન ઉપર જે છે કોટિંગ પડ બની જતું હોય છે, એટલે વાતાવરણ અસર કરવા ન દે, ઝાકળ આવે તો ઝાકળ બેસવા ન દે અને સુકારાના પ્રશ્નો જે છે એ તમારા ક્યાંય ને ક્યાંય અટકતા જણે. યુપીએલ નો આવે છે સાપ પાવડર, આ વાપરી M45 ખાલી મેન્કોજેબ જે આવે છે આનો પણ તમે જે છે છંટકાવ કરી શકો છો. ઇન્ડોફિલ નો આવે છે મેન્કોજેબ 35%, આનો પણ તમે જે છે છંટકાવ કરી શકો છો. સિજન્ટા નો આવે છે રીડોમિલ ગોલ્ડ, આ વસ્તુ પણ સારી, આનો પણ તમે છંટકાવ કરી શકો છો. યુપીએલ નું આવે છે 35% મેટાલેક્ઝિલ, આ વસ્તુ પિયતમાં તમારે પિયત શક્ય હોય તો 55-60 દિવસ પછી પિયત ન આપવું. આછી જમીન હોય અને પિયત આપવું જ પડે એમ હોય, જમીન હળવી હોય તો વીઘે 200 ગ્રામ મેટાલેક્ઝિલ આપી દેવાનું છે. સાથે તમારે કોઈ પણ સારી કંપનીનું યુમિક લઈ લેવાનું છે, સાથે યુમિક નો જે છે છંટકાવ કરી દેવાનો છે. એની અંદર કોઈ પણ કંપનીનું લઈ લેવાનું છે. વર્ટિગો નો આવે છે શિલ્ડ, આ પણ વીઘે છે 200 થી 250 ગ્રામ તમારે ઉપયોગ કરી દેવાનો છે. અને 200 ગ્રામ તમારે મેન્કોજેબ M35% મેટાલેક્ઝિલ જે આવે છે યુપીએલ નું, ઘણી બધી સારી કંપની આવે છે, તો આનો જે છે તમારે છંટકાવ પણ કરી શકો છો પંપે 30 ગ્રામ થી અને 200 ગ્રામ થી પિયતમાં પણ તમે આપી શકો છો. હવે આ વાત થઈ જે રનિંગ. હવે જેને સુકારાના પ્રશ્નો છે તો એના માટે શું કરવું? તો સુકારા માટે જે છે આપણે વાત કરીએ છીએ, અગાઉ પણ વિડીયોમાં માહિતી આપી છે કે બાયરનું એલિયટ વાપરી દેવાનું. તમે કોઈ પણ સુકારામાં કોઈ પણ દવા વાપરો છો, સાથે તમારે જે છે ઈ વેલિડામાઇસિન કોઈ પણ કંપનીનું લઈ લેવાનું સારું. સિથમાર આવે છે ધાનુકાનું, આ વસ્તુ વાપરી દેવાનું છે. સાથે તમારે વાપરી દેવાનું છે એલિયટ. એલિયટ ન વાપરવું હોય તો તમે વાપરી શકો છો 35% જે આવે છે મેટાલેક્ઝિલ, આ પણ તમે ચોક્કસથી વાપરી શકો છો. આના રિઝલ્ટ પણ સારા છે. ધાનુકાનું આવે છે જેનેટ, સ્ક્રીનશોટ પાડી લેજો, આ વસ્તુ પણ સારી છે સુકારા માટે. ત્યારબાદ પીઆઈ કંપનીનું જે આવે છે ડાયકો, આની અંદર ટેકનિકલ આવે છે એજાસ્ટ્રોબિન 18.2% આવે છે અને ડાયફેનાકોનાઝોલ આવે છે 11.4%. સુકારા માટે, રાખોડી માટે, ભૂકી સારા માટે આના રિઝલ્ટ તમને ક્યાંય ને ક્યાંય ચોક્કસથી સારા જોવા મળશે. તો પીઆઈ કંપનીનો આ વસ્તુ પણ તમારે ચોક્કસથી ઉપયોગ કરી દેવાનો સુકારાના જેને પ્રશ્ન છે એના માટે તમને વાત કરી. ત્યારબાદ વાત કરીએ આપણે પારિજાતનો આવે છે ડાયકો, આની અંદર આવે છે ક્રિસાક્સોમિથાઇલ અને ક્લોરોથાયોનિલ. આ વસ્તુના રિઝલ્ટ પણ તમને ચોક્કસથી ધાણાના પાકમાં પાછોતરી જે દાણા ચડવાની શરૂઆત થઈ ગઈ છે તો એની અંદર ચરમીનો જે શરૂઆત થતી હોય તો એના માટે દાણા ભરાવવા માટે મદદરૂપ થશે. જીરાના પાકમાં દાણા ચડવાની શરૂઆત થઈ ગઈ હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો. ચરમીમાં એડવાન્સમાં વાપરી શકો છો 60 દિવસ પછી પહેલો છંટકાવ અને બીજો છંટકાવ એના 15 દિવસ પછી. આની જગ્યાએ વાપરવું હોય તો તમે ગેલેલિયો વાપરી શકો છો પંપે 100 ml ના ડોઝથી, આ પણ તમે ચોક્કસથી વાપરી શકો છો. ચરમી માટે આ છેલ્લા ડોઝની હું તમને 60 દિવસ પછીના પાકની વાત કરું છું જીરાના. બાકી આ જે સુકારાના પ્રશ્નો છે એમાં તમે
જેનેટ વાપરી શકો છો, બાયરનું એલિયટ વાપરી શકો છો, આ ડાયકો જે આવે છે પીઆઈ નું આ પણ વાપરી શકો છો. આ ત્રણમાંથી કોઈ પણ વાપરી દેવાનું. સાથે તમારે વેલિડામાઇસિન એનો અંદર ઉમેરો ચોક્કસથી કરી દેવાનો છે મિત્રો. હવે તમને વાત કરું કે થ્રિપ્સનો એટેક વધી ગયો છે, મોલાનો એટેક વધી ગયો છે. તો જીરામાં થ્રિપ્સ અને મોલો બેનો એટેક વધારે જોવા મળતો હોય તો તમારે ટોલફેરા, સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નો આવે છે ટોલફેરા, આનો ઉપયોગ કરી દેવાનો. રિઝલ્ટ તમને ચોક્કસ જોવા મળશે. પંપે 40 ml નો ડોઝ છે. જીરાના પાકમાં, લસણના પાકમાં, ડુંગળીના પાકમાં વાપરી શકો છો. હવે ખાસ જોવા જઈએ તો અત્યારે લસણના, ડુંગળીના પાકમાં હેવી એટેક આવી ગયો છે. પાન જે છે એ આખા સફેદ થઈ ગયા છે. તો એમાં હેવી એટેક હોય ને કંટ્રોલ ન થતો હોય બધું વાપર્યા છતાં બાયર કંપનીનું લઈ લેવાનું છે જમ્પ. એક પંપે 4 ગ્રામનો ડોઝ છે. 10 ગ્રામનું પાઉચ આવે છે, 40 ગ્રામનું પાઉચ આવે છે. 10 પંપનો ડોઝ થાય છે. સાથે ટોલફેરા, આ બંનેનું કોમ્બિનેશન કરી દેવાનું છે. 10 પંપ આના કરવાના છે. પંપે 40 ml આ વાપરવાનું છે. સાથે તમારે સ્ટીકરનો ઉમેરો કરી દેવાનો છે. ગમે એવી થ્રિપ્સ હશે તમારે 4 દિવસમાં 5 દિવસમાં ચોખ્ખું થઈ જશે. વધારે પડતો એટેક હોય તો આ બંને કોમ્બિનેશન કરીને છંટકાવ ચોક્કસથી કરી દેજો. કોઈ પણ દવા તમે વાપરો છો, નોર્મલ છાંટો છો, રોગ માટે છાંટો છો, સુકારા માટે છાંટો છો, તો કોઈ પણ સારી કંપનીનું સ્ટીકર સાથે ઉમેરી દેવું ખાસ જરૂરી છે. ધાનુકાનું વેટશીટ નાખો તો પણ ભલે, ગમે તે સ્ટીકર તમારે પંપે 10 ml અત્યારે ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. કેમ કે વાતાવરણ પ્લસ માઇનસ થાય છે. એક દિવસ ઠંડી પડે છે, એક દિવસ ઝાકળ આવે છે, એક દિવસ વાદળછાયું વાતાવરણ થાય છે. બરાબર છે. બીજું કે ખાસ મિત્રોને વિનંતી કે તમે જીરાના પાકમાં દવાનું છંટકાવ કરો છો તો દવાનું પ્રમાણ જે છે એ તમારે, દાખલા તરીકે આનું 40 ml નું છે તો 35 ml કરી દો. પણ પંપ જે છે તમે વીઘે 4 પંપ અવશ્ય નાખો. 4 પંપ ખાસ નાખવાના, તો જ દવાનું પ્રમાણ જળવાઈ રહેશે અને તો જ તમને જે છે રિઝલ્ટ ચોક્કસથી જોવા મળશે. બીજું કે અત્યારે શિયાળો, ઠંડીનો માહોલ હોય એટલે દાખલા તરીકે પાવડર ફોર્મ્યુલેશન M45 છે કે કોઈ પણ ગ્રેડ વાળું ખાતર છે, આ દાખલા તરીકે 1261 છે, ચણાના પાકમાં વાપરવું હોય કે ધાણાના પાકમાં વાપરવું હોય તો 1261 વાપરો અથવા કોઈ પણ પાવડર વાપરો. પણ દ્રાવણ બનાવવામાં પાણીનો જથ્થો હંમેશા જાજો લેવાનો. દાખલા તરીકે આનો 10 પંપનો ડોઝ કરવાનો છે તો 10 લીટર પાણીમાં ઉમેરો. પાવડર ફોર્મ્યુલેશનમાં એમ કે તમે કોઈ પણ રિડોમિલ ગોલ્ડનો 20 પંપનો ડોઝ કરવાનો છે તો અડધું નાખી દો. 10 પંપનો ડોઝ કરો અને 10 લીટર પાણીમાં આનો ડોઝ બનાવો. આ નહીં એમ 10 લીટર પાણી લ્યો અને 10 પંપનો ડોઝ બનાવો. મતલબમાં કે એક પંપે 1 લીટર પાણી લેવું આવશ્યક છે. તો જ તમારો આ જે છે ડોઝ જે છે, દવા જે છે પલળશે, ઓગળશે, નહીતર ઓગળશે નહીં. ઠંડીનું પ્રમાણ હોય, પાણી ઠંડુ હોય, વાતાવરણના કારણે પણ આ પ્રશ્ન બનતો હોય છે. ને બને ત્યાં સુધી પાણીનો જથ્થો વધારે હોય તો રિઝલ્ટ તમને સારું મળશે, ઝડપી ઓગળી જશે. નહીતર શું થાય કે તમે જેવું તેવું હલાવીને નાખી દો તો દવા જે છે એ બધી નીચે બેસી રહી અને જે ઉપરનું તમે જે પાણી જે છે પંપમાં છાંટી દો એટલે છેલ્લે વધે એ માત્ર ને માત્ર દવા જ હોય છે. એટલે જેથી કરીને દ્રાવણ બનાવવામાં શિયાળાના સિઝનમાં ખાસ ધ્યાન રાખવાનું. એક ધ્યાન કે અત્યારે વીઘે તમે પંપ જીરાના પાકમાં છાંટો છો તો એક વીઘે 4 પંપ વાપરો અને દ્રાવણ બનાવો છો તો જે છે એ ખાસ ધ્યાન આપો કે પાણીનો જથ્થો જાજો લેવાનો છે. બરાબર છે. તો આ રીતે તમે ઉપયોગ કરી દો મિત્રો. સુકારાના, લીલા સુકારાના પ્રશ્નો હજી વધારે હોય તો બાયરનું એલિયટ તો આપણે રનિંગ છે. બાયરનું એલિયટ સાથે પણ જે છે તમે વેલિડામાઇસિનનો ઉપયોગ કરીને છંટકાવ ચોક્કસથી કરી દેવાનો. વિશેષ માહિતીની કાંઈ જરૂર હોય, ગ્રોથ કરવો છે, ફ્લાવરિંગ માટેનું જે છે તો એના માટે આપણે ચણા છે, ધાણા છે, જીરું છે, બધા પાકમાં પંપે 20 ml પહેલો છંટકાવ ને પંપે 25 ml બીજો છંટકાવ. સહારા ઇન્ટરનેશનલ નો આવે છે ફલમ ગ્રો. આ વસ્તુ પણ સારી છે. જે લોકોએ વાપર્યું છે, આના રિઝલ્ટ લીધા છે, એ ફરી વખત રિપીટ લઈ ગયા છે. બીજા લોકોને લેવા માટે મોકલા છે આપણી દુકાને. અને કુરિયર દ્વારા પણ અત્યારે કાયમીનું લગભગ 8 થી 10 લીટર હું કુરિયર દ્વારા મોકલાવું છું. શું કામ એને કે રિઝલ્ટ સારા છે. એટલે એવું નથી કે હું ખાલી જાહેરાત કરી અને મિત્રો તમને એમ કહું છું કે વાપરો, પણ માત્ર આપણે ખાલી આનું 250 ml નું પેકિંગ આવે છે. 250 ml એટલે 12 પંપ થાય. 12-13 પંપમાં તમે લઈ અને ઉપયોગ કરી દેજો. અને બાજુમાં તમારે કોઈ પણ તમને યોગ્ય લાગતું બીજું વાપરો આપી દેવાનું. પણ જે વસ્તુ સારી છે એ તો સારી તમને હશે એટલે રિઝલ્ટ એનું બતાવશે. હું બોલું એમ નહીં, રિઝલ્ટ બોલશે. અને મને રિઝલ્ટ મળે છે એ વસ્તુની જ હું ભલામણ કરીશ. મને રિઝલ્ટ વગરની વસ્તુમાં ભલામણ કરવાનું મને ગમતું નથી. એટલે હું કોઈ પણ એવી ભલામણ નહીં કરું કે રિઝલ્ટ એના નહીં હોય. એટલે ખાસ મિત્રો અને વિનંતી છે કે સારી વસ્તુ વાપરો, તમારા નજીકના સેન્ટરમાંથી મેળવીને વાપરો. શક્ય છે ત્યાં સુધી આપણે માહિતી બધી પહોંચાડી દઈએ છીએ. છતાં ન સમજાય તો ચોક્કસથી ફોન અને મેસેજ કરીને તમે પૂછી શકો છો. વિશેષ કાંઈ માહિતી નજીકના સેન્ટરમાં મળે છે, રનિંગ બધી કંપનીઓની છે, ત્યાંથી મેળવી ઉપયોગ કરી શકો છો.
બાકી જે છે આપણે કુરિયર દ્વારા મિત્રોને મોકલીએ છીએ. તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને હજી વધુ મિત્રોને જે છે ચેનલ શેર કરો, જેથી કરીને આપણી ચેનલના વિડીયો મારફતે ખેડૂતોને સાચી અને સચોટ માહિતી સમયસર મળે. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.